નમસ્કાર. ચલો આજે આપણે ઇતિહાસના એવા પાના ખોલીએ જ્યાં એક એવા યોદ્ધાની વાત છુપાયેલી છે જેના વગર ભારતના એક સૌથી મોટા મહારાણાની ગાથા કદાચ અધૂરી રહી જાત. અને આ વાત સાથે જ આપણે શરૂઆત કરીએ કારણ કે આ વિચાર આપણને એક એવી કહાની તરફ લઈ જાય છે જેને ઇતિહાસે લગભગ ભૂલાવી જ દીધી હતી. જુઓ, મોટાભાગના લોકોને મહારાણા પ્રતાપ વિશે તો ખબર જ છે. મેવાડના એ રાજા જેમણે મુઘલ સમ્રાટ અકબર સામે ક્યારેય ઝૂકવાનું પસંદ ન કર્યું. પણ એમની આખી વીરગાથામાં એક બહુ મોટો સવાલ છે જે આપણે કદાચ ક્યારેય પૂછતા જ નથી કે ભાઈ હલ્દી ઘાટીના યુદ્ધમાં જ્યાં જીતવું લગભગ નામુમકિન હતું ત્યાં મહારાણા પ્રતાપની આટલી નાની સેના ટકી કઈ રીતે ગઈ? આ સવાલનો જવાબ કોઈ રાજમહેલમાં નથી. એનો જવાબ તો અરવલ્લીની ઊંડી ખીણોમાં છુપાયેલો છે. અને એ જવાબ છે રાણા પૂંજા ભીલ. તો કોણ હતા રાણા પૂંજા ભીલ? ચાલો જાણીએ. પૂંજા ભીલ જન્મથી જ એક નેતા હતા. એમના પિતાના અવસાન પછી ફક્ત 15 વર્ષની ઉંમરે એ મેરપુરના મુખિયા બની ગયા અને બહુ જલ્દી એમને ભોમટ કે રાજા તરીકે ઓળખવામાં આવ્યા અને એમની ખ્યાતિ આખા મેવાડમાં ફેલાઈ ગઈ. અને એમની સેના ગરાસિયા સેના અરવલ્લીના પહાડો અને જંગલોને પોતાના હાથની રેખાઓની જેમ જાણતી હતી. ખરેખર એ જબરજસ્ત લડવૈયા હતા. વાત છે 1576ની. મુગલોનું સંકટ મેવાડ પર ઘેરાઈ રહ્યું હતું. મહારાણા પ્રતાપ સમજી ગયા હતા કે આ લડાઈ એકલા લડવી મુશ્કેલ છે એટલે એમણે એક બહુ મોટો વ્યૂહાત્મક નિર્ણય લીધો. તેમણે રાણા પૂંજા ભીલ પાસે મદદ માંગી, પણ એક રાજા તરીકે નહીં, એક સમાન ભાગીદાર તરીકે. મહારાણા પ્રતાપને પહાડોના જાણકાર અને ગરાસિયા સેનાની તાકાતની જરૂર હતી અને રાણા પૂંજા ભીલ પોતાની માતૃભૂમિ માટે લડવા તૈયાર હતા. અને એ ઐતિહાસિક ક્ષણે રાણા પૂંજાએ વચન આપ્યું. એમણે કહ્યું, હું અને મેવાડના બધા જ ભીલ ભાઈઓ આ ધરતી માટે લડવા તૈયાર છીએ. જવાબમાં મહારાણા પ્રતાપે એમને ગળે લગાવીને ભાઈ કહ્યા. બસ અહીંથી જ હલ્દી ઘાટીના યુદ્ધની સાચી કહાની શરૂ થાય છે. પણ જો આંકડા પર નજર કરીએ ને તો આ લડાઈ જીતવી લગભગ અશક્ય લાગતી હતી. આ હતી મુઘલ સેનાની સંખ્યા. 86,000 સૈનિકો જે હાથી, ઘોડા અને તોપોથી સજ્જ હતા. અને એમની સામે હતી રાણા પૂંજા ભીલની ગરાસિયા સેના, ફક્ત 9,000 સૈનિકો જેમની પાસે હતા ભાલા, તલવાર અને ધનુષ્ય. હવે જરા આ આંકડા જુઓ. ક્યાં 86,000 અને ક્યાં માત્ર 9,000. આ તો સીધો હિસાબ છે કે એક ભીલ યોદ્ધાની સામે લગભગ 10 મુગલ સૈનિકો ઊભા હતા. આ લડાઈ જીતવાની તો વાત જ ક્યાંથી આવે? તો પછી આ અશક્યને શક્ય કેવી રીતે બનાવાયું? રાણા પૂંજાએ વાપરી ગેરિલા યુદ્ધનીતિ. એમણે આખા જંગલને જે કિલ્લો બનાવી દીધો. એમની સેના પહાડોમાંથી અચાનક હુમલો કરતી અને પલક ઝપકતા જ ગાયબ થઈ જતી. આનાથી મુગલોની આટલી મોટી સેના પણ ગૂંચવાઈ ગઈ. અને પરિણામ? એ અકબર માટે એક મોટો આઘાત હતો. 86,000માંથી ફક્ત 12,000 મુગલ સૈનિકો જ જીવતા બચ્યા. આ યુક્તિઓને કારણે જ યુદ્ધ અનિર્ણિત રહ્યો અને મુગલોને ભારે નુકસાન વેઠવું પડ્યું. પણ રાણા પૂંજાની વીરતા અહીં જ અટકતી નથી. યુદ્ધ પછી એમણે જે કર્યું એ તો એથી પણ વધારે મહત્વનું હતું. એમને પોતે મહારાણા પ્રતાપનું બખ્તર પહેરીને દુશ્મનોને છેતર્યા અને મહારાણાનો જીવ બચાવ્યો. એટલું જ નહીં, એમને અરવલ્લીના જંગલોમાં સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા અને વર્ષો સુધી મેવાડનું રક્ષણ કરતા રહ્યા. એમણે તો મહારાણાના દીકરા અમરસિંહને પણ તાલીમ આપી. એમની આ બહાદુરી અને વફાદારી જોઈને મહારાણા પ્રતાપે એમને રાણાનું બિરુદ આપ્યું. આ કોઈ સામાન્ય વાત ન હતી. એક આદિવાસી સરદાર માટે આ સૌથી મોટું સન્માન હતું. પણ સવાલ એ છે કે શું આ ભાઈચારાનો કોઈ પુરાવો છે? આ મહાન જોડાણને ઇતિહાસે કઈ રીતે યાદ રાખ્યું? એનો સૌથી મોટો પુરાવો છે મેવાડનું રાજચિહ્ન. એમાં એક બાજુ છે તલવાર સાથે રાજપૂત યોદ્ધા એટલે કે મહારાણા પ્રતાપ અને બીજી જ બાજુ છે ધનુષ્યબાણ સાથે ભીલ યોદ્ધા એટલે કે રાણા પૂંજા ભીલ. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? ખરેખર રાણા પૂંજા ભીલ માત્ર એક સેનાપતિ નહોતા. એ તો એ લોકોની ભાવના હતા જેઓ કોઈ લાલચ વગર માત્ર પોતાની માટી માટે લડ્યા હતા. અરવલ્લીના જંગલો આજે પણ એમના સાક્ષી છે. અને મેવાડનું રાજચિહ્ન આપણને એક સત્ય યાદ અપાવે છે કે આ દેશની રક્ષા હંમેશા રાજા અને આદિવાસી બંને સાથે મળીને કરી છે. આ કહાની હતી એ યોદ્ધાની જેને ઇતિહાસ કદાચ ભૂલી ગયો,
પણ જેનો વારસો આજે પણ ભારતની ધરતીમાં જીવંત છે. કારણ કે ઇતિહાસ તો ત્યારે જ જીવે છે જ્યારે એની વાર્તાઓ કહેવાય છે. હવે વિચારો, આગળ આપણે કયા વિસરાયેલા નાયકને યાદ કરવા જોઈએ?